આજે અમારા નાના સાહેબ ધર્માધિકારી અધિષ્ઠાન દેવદંડા અલીબાગથી અમારે જે ટ્રસ્ટ છે અધિષ્ઠાન છે એમના નાના સાહેબનો જે જન્મદિવસ છે આજે અમારા એમના જન્મદિન નિમિત્તે આજે અમે સ્વચ્છતા અભિયાન બરોડા ખાતે રાખેલું છે અને વર્ષમાં અમે રક્તદાન શિબિર બી કરીએ છીએ અને સમાજના જે બી છે સારા કાર્ય હોય એ અમે કરીએ છીએ અને આજે અમારા ધર્માધિકારી નાના સાહેબ અધિષ્ઠાનના પ્રેસિડન્ટ આપા સાહેબ ધર્માધિકારી વાઇસ પ્રેસિડન્ટ સચિન દાદા ધર્માધિકારી છે અને એમના આજના હેઠળ અમે આ બધા કાર્યો કરીએ છીએ. અમે આજે ઓછામાં ઓછા 250થી 300 સ્વયંસેવક જોડાયા છે સ્વચ્છતા અભિયાનમાં અને સવારથી અમે 7:30 વાગ્યાથી ચાલુ કરેલું છે અને મોસ્ટ ઓફ અમે 2 થી 3 ડમ્પર્સ અત્યારે સુધી કચરો ઉઠાવી લીધો છે અને હજુ આ કાર્ય અમારું 11 થી 11:30 સુધી ચાલુ રહેશે. પબ્લિકને અમે મેસેજ આપવા માગીએ છીએ કે તમે ખાલી કચરો જે છે એ ખાલી તમે ડસ્ટબિનમાં નાખશો તો બી તમારો આટલો બધો કચરો ના થાય, કેમ કે અહીંયા અમે જોયું કે ભાઈ ખિડકીમાંથી બારીમાંથી લોકો કચરો બહાર નાખી દે છે કે એ આવો મોટા ઢગલા બની જાય છે. તો ખાલી આટલો જ મેસેજ આપવાનો છે કે જેનો જે કચરો છે ખાલી ડસ્ટબિનમાં બી નાખે તો બી, કેમ કે અમારે આજે જે બરોડા કોર્પોરેશનના કમિશનર સાહેબ બી અમારા જોડે છે અને આ લોકોને અમને બહુ મોટો સપોર્ટ થયો છે આજે કે અમને સામાન્ય સાફ સફાઈની સામગ્રીઓ પ્રોવાઈડ કરેલી છે અને આ અમને પણ કંઈક મેન પાવર બી આપ્યો છે, ગાડી ટ્રેક્ટરથી માંડી બધું જ અમને અરેન્જમેન્ટ કરી આપેલી છે. આજરોજ ડૉક્ટર નાના સાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત પ્રયાસથી વુડાના આવાસ યોજના જે પાંજરાપોળ ખોડિયારનગર પાસે આવેલું છે ત્યાં મોટી સંખ્યામાં આશરે 300 જેટલા સ્વયંસેવકો સફાઈ ઝુંબેશમાં જોડાયા છે. મોટા પ્રમાણમાં સ્થાનિક નાગરિકો પણ સાથ સહકાર આપી રહ્યા છે અને સમગ્ર વિસ્તારને ખૂબ સફાઈ ઝુંબેશ કરીને સફાઈને પાવડરિંગ કરવામાં આવેલી છે. તમામ વિસ્તારના નાગરિકોને પણ અમારી નમ્ર અપીલ છે કે અમારી આવી એનજીઓ પણ સાથ સહકાર આપતી હોય, કોર્પોરેશન પણ સફાઈ કરતી હોય ત્યારે તમામ નાગરિકોની ફરજ બને છે કે આપણા વિસ્તારને સ્વચ્છ રાખીએ અને કચરો કચરાપેટીમાં નાખીએ અને વડોદરા શહેરને સ્વચ્છ રાખીએ અને એવી રીતે આપણા દેશને પણ આપણે સ્વચ્છ રાખી શકીશું. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.